વાલા ભાઈ વાલે હારું ને મજા મોજ ના સમીર જો શું કરસ ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છો આજે કાંઈ ઘટે હા તો ચાલો લાગી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા અવકાત મજામાં છો અને મોજની ખુદમાં છે નવા આપણા ઊંધિયા જેવા હું લેવાને આપણે કે ભાઈ કુંડલાના મહેન્દ્રની ઊંધિયા વધારે ગમે વાત તો સહી આપણે લોક વધારે ગમે તો ઊંધિયા જેવો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર હર મહાદેવ સવારના સુપ્રભાત ઊંધિયા જેવા લોકમાં સમાવેશ શકત નથી એવું નથી કહેતું એમ આજના આપણા નવા લોકમાં આપ સૌનું દિલથી હાર્દિક 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 સ્વાગત છે વાગી ગયા છે સવારના 11:30 અને આજે બટેકા આમ રજા છે એટલે 2 કિલો કોથમીર 500 આદુ અને ધાણી ઝબલા 9 10 જૂના 50 પાણી પેલા પહોંચે આપણે હાટકે મહાદેવના દર્શન અને પેલા પહોંચે આપણે મંદિરે હર હર મહાદેવ હર મહાદેવ આટલા બધા મહાદેવ દર્શન થઈ ગયા છે હર હર મહાદેવ પૈસા કાઢી હર હર મહાદેવ ના વાગી ગયા 12 વાગી ગયા છે ને આજે બેઠા ગયા છે મસ્ત તૈયાર થઈ ગયા છો આજે કાંઈ ઘટે હા તો ચાલો લાગી નહીં મેં હશે તો ખરી નેતાજી માલ તો કરો ને માલ તો કરો આપણે માર્કેટનો સીન માલ કરો ને આપણી જો કોથમીર દેખાય છે કોથમીર ને જઈએ આપણે બીજા કામ ચાલો 2 કન્ટિન્યુ વાલા ભાઈ વાલે હારું ને મજા મોજ ના સમીર જો શું કરસ ભાઈ સમજો અમારે હમણાં 2 દી પછી લગન છે અમારા સમીરભાઈ ના હતું સમીર હવે બાબા પછી લઈ ને ઓલા કાકા આપણા હવે જે આપણે છે બીજા કામ ઉપર ચાલો 2 કન્ટિન્યુ ભાઈ ગુડ આફ્ટરનૂન વાગી ગયા બપોરના 12:30 અને કોથમીર આવી ગઈ છે આપણે બટાકામાં હજી રજા અને અન્ય બધી વસ્તુ હતી લાવવાની બધી આવી ગઈ છે હવે આપણે ટાઈમ થઈ ગયો દીદી લેવા જવાનો પેલા ફટાફટ લઈ આવે બેનને એ પતાવી આપણે અન્ય કામ ચાલો 2 કન્ટિન્યુ ભાઈ આવી ગયા આપણે બેનમાં લેવા માટે આવી ગયા બેનમાં કેવો ગયો આજનો દિવસ સારો સરસ શું કામ હતું બોલ ના ખાતું હમણાં કે કામ છે ને હવે કે બેન ઘરે આવે એટલે મારે એવું જવું ને વાગી ગયા કેટલા જો આજે મોડું થઈ ગયું કે નહીં ટાઈમ જ છે આજે હું વહેલો છે હમ ઘડી से चलते હવે ઘરે ટાઈમ જોતા આવડે પેલા હા વાળી હવે નીકળી આપણે સીધા ઘરે ચાલો 2 કન્ટિન્યુ બપોરના ફીટ એક વાગવા આવે છે ને હવે અમારે બીજું કામ છે જગ્યા જિલ્લા જોવા જવાના છે પેલા હું અને બા જઈએ છે જિલ્લા જોવા તમને પણ બતાવ્યું જિલ્લા કહેવાય ચાલો 2 કન્ટિન્યુ આવ્યા પણ જામે એમ નતા એટલે આપણે વિડીયો નતો ઉતારો હવે મળીએ આપણે સીધા જમવા ટાઈમ 2 કન્ટિન્યુ બપોરના વાગી ગયા છે 2:30 આ તો મોટું થઈ ગયું છે એટલે જો મસ્ત ખેંચી માથે નાખ્યું તો આપણે ઘી અને મને કોબીનું શાક અને કઢી આજનું જમવાનું હવે જમીને આપણે બોલાવી લઈએ બાકા શીખી પછી આપણે સીધા 4 કિલો દુકાન 2 કન્ટિન્યુ અમે બપોરના વાગી ગયા છે 4 જોઈ લો હવે આપણે આવી ગયા ત્યાં આપણી દુકાને આપણે શોપ કરી લઈએ આપણે માતાજીના અને કેદારનાથ મહાદેવના દર્શન હર હર મહાદેવ હર હર મહાદેવ આપણા માતાજી બધા દર્શન થઈ ગયા છે અને હવે આપણે કરીએ છીએ આપણી દુકાનની શરૂઆત
હવે મળે છે આપણે રાત્રે 9 વાગે દુકાન બંધ કરી નાખી. ચાલો જય માતાજી. અને હવે છે કે આપણે દુકાને વિઝિટ કરો. મળીએ હવે સીધા 9 વાગે. રાતના 9 વાગી ગયા. મેં નાનું મોટું ચાલુ અને માતાજી ખાલી રાત આપતી હવે કરીએ આપણે દુકાન બંધ. રેડી હવે સીધા મળીએ આપણે 9 વાગે. 9 વાગે 9 તો હતી. હવે મળીએ આપણે સીધા ઘરે જમવા ટાઈમે. એ બાજુ મોટું ચાલુ છે. 9 વાગે મોટું ચાલુ. હલો સીધા મળ્યા ઘરે 2 ઘંટે. વાગી ગયા છે રાતના 10:30. અને ભાઈ સવારે જે બનાવી તો ત્યાં કાંઈ ન બનાવ્યું ભાઈ. કોબીનું શાક ભાખરી ચા નાવીના બાકા ચીકી બનાવે. આપણે જમી લઈએ ફટાફટ. ચાલો બધાને ગુડ ઇવનિંગ. રાતના વાગી ગયા છે 11:30. વ્લોગ ઊંધિયા જે વ્લોગ તમને કેવા લાગે મને કમેન્ટ કરજો. અને આપણે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ અને આજના બ્લોગ કરજો લાઈક. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે, નવી મૂંઝ સાથે, નવી મસ્તી સાથે. તો ત્યાં કરે તો આપણે બ્લોગનો એન્ડ. તો બ્લોગ તમને આ વખત તમને મજા જ આવી છે અને રોજ મજા આવે છે. ખૂબ મહેનત કરો છો તમને, મજા જ આવી છે. ચાલો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે, નવા ઉમંગ સાથે. આવતીકાલે જો નેસડી આવતીકાલનો બ્લોગ તમને નેસડી જોવા મળશે. ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. હર મહાદેવ. જય ઠાકરધણી. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શિવરાત્રી. ગુડ નાઇટ.